નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લિયર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 11 સ્ટેટ બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની સ્ટ્રેટેજી બતાવી દઈશ। 80 માંથી 80 અહીંયા થાય, 50 માંથી 50 નહીં, 80 માંથી 80 કરી દેજો। વિભાગ વાઇઝ ચેપ્ટર ફાઇનલ એક્ઝામ 2024 ની અંદર આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થવાનો છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીને પહેલા હું તમને કહી દઉં કે એકાઉન્ટનો વિડીયો જોયો ના તો જલ્દીથી જાઓ અને જોઈ લો। એ વિડીયોની અંદર હું ભૂલથી 50 માંથી 50 બોલી ચૂક્યો છું, પણ 80 માંથી 80 બરાબર 80 માર્ક્સનું તમારું પેપર આવશે। વાંધો નહીં, ચલો અહીંયા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો સ્ટેટની બ્લુપ્રિન્ટની આપણે વાત કરી લઈએ। તો અહીંયા સ્ટેટની અંદર પહેલાં આપણે સેક્શન એ થી શરૂઆત કરીશું। સેક્શન નંબર એ ની અંદર તમારા એમસીક્યુ 9 માર્ક્સના રહેશે બરાબર। કેટલા? 9 માર્ક્સના। એની અંદરથી ચેપ્ટર નંબર 1 થી લઈને 9 સુધી પૂછાઈ લેશે, તમે જોઈ શકો છો। ઓકે, એટલે તમારે કોઈ જ એનાલિસિસ કરવાની જરૂર નથી। ચેપ્ટર 1 થી 9 ના એમસીક્યુ તમારે તૈયાર કરવાના રહેશે। ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો। વાત કરીશું સેક્શન નંબર 2 વીએસક્યુ 9 માર્ક્સ। આમાં 1 2 3 4 5 6 7 8 9 એટલે આની અંદર બી એ વીએસક્યુ અને એમસીક્યુ સ્ટેટની અંદરથી તમારે 9 ચેપ્ટરના કરવાના રહેશે। આમાં કોઈ જ તમારે ઓપ્શનમાં ચેપ્ટર કાઢવાના રહેશે નહીં। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો મેન વસ્તુની વાત કરીએ એટલે કે સેક્શન નંબર સી। એક ક્વેશ્ચન તમારો 2 માર્ક્સનો એટલે કે થિયરી હોય કે દાખલો હોય તમારે 2 માર્ક્સનો ફરજિયાત રહેશે। 16 માર્ક્સ રહેશે એટલે કે 8 તમારે દાખલા કાં તો 8 પ્રશ્નો તમારે અટેન્ડ કરવાના રહેશે। ચેપ્ટર નંબર 1, ચેપ્ટર 2, 5, 6, 7, 7, 8 અને 9। 7 સાથે એટલે 7મું જે ચેપ્ટર છે એમાંથી તમારા 2 આવશે બરાબર, 2 પ્રશ્નો આવશે। ઓકે, આઈ હોપ કે તમે સમજતા હશો। ચેપ્ટર 1, 2, 5, 6, 7, 7, 8, 9। ઓકે, હવે દેખો જે ચેપ્ટર નંબર 1 છે એમાં થિયરી આવશે, આ બીજા બધા માં દાખલા આવશે અને થિયરી બી પૂછાશે। એટલે થિયરી સેક્શન સી માટે કરજો બરાબર। હવે વાત કરીએ સેક્શન નંબર ડી। સેક્શન ડી ની વાત કરીએ તો એક ક્વેશ્ચન તમારો 3 માર્ક્સનો રહેશે એટલે કે તમારે 8 દાખલા અટેન્ડ કરવાના રહેશે। 8 તરી 24 માર્ક્સ રહેશે સેક્શન નંબર ડી ના। ચેપ્ટર નંબર 2 ત્રીજા ચેપ્ટરમાંથી તમારા 2 દાખલા પૂછાશે। ચેપ્ટર 4 માંથી 2 દાખલા પૂછાશે। ચેપ્ટર 6 માંથી 2 દાખલા પૂછાશે અને ચેપ્ટર નંબર 8 માંથી 1 દાખલો પૂછાશે। એ તમારા 1 2 3 4 5 6 7 અને 8 દાખલા થઈ ગયા। આઈ હોપ કે તમે સમજી ગયા હશો સેક્શન નંબર ડી। આવી રીતે તમે એક કામ કરજો કે નોટની અંદર નોટ ડાઉન કરી દેજો બ્લુપ્રિન્ટ અને પછી તૈયારી ચાલુ કરી દેજો। સેક્શન વાઇઝ તૈયારી કરવી તો સેક્શન વાઇઝ, ચેપ્ટર વાઇઝ તૈયારી કરવી તો ચેપ્ટર વાઇઝ। બસ તમારી જોડે ખાલીમાં ખાલી 1 મહિનો છે એવું વિચારીને ચાલજો બરાબર। જેવી બોર્ડની પરીક્ષા પતશે ચોથા મહિનાની શરૂઆતની અંદર તમારી પરીક્ષા સ્ટાર્ટ થઈ જશે। એટલે વિદ્યાર્થી મિત્રો એ તારીખ હું તમને કહી દઉં, ચોથા મહિનાની શરૂઆત એટલે 1 થી 6 તારીખ, 1 થી 6 તારીખની વચ્ચે સ્ટાર્ટ થઈ જશે બરાબર। શું? ચોથા મહિનાની અંદર 1 થી લઈને 6 તારીખની વચ્ચે તમારી પરીક્ષા સ્ટાર્ટ થઈ જશે બરાબર। ઓકે, વાત કરી લઈએ સેક્શન નંબર ઈ। એક ક્વેશ્ચન તમારો 4 માર્ક્સનો રહેશે, 12 માર્ક્સ એટલે વિદ્યાર્થી મિત્રો તમારે 3 પ્રશ્ન અટેન્ડ કરવાના રહેશે। ચેપ્ટર નંબર 2, 4 અને 9। આ 9મું જે ચેપ્ટર છે ગુણોત્તર શ્રેણી, એ ચેપ્ટરની અંદર બી થોડું ધ્યાન આપજો। એવું હોય દ્વિતીય સત્રની અંદર હોય એ ચેપ્ટર ના આવડતું હોય કરી લેજો બરાબર, એકદમ ઇઝી ચેપ્ટર છે, કરી લેજો। ઓકે, ચેપ્ટર 2, 4, 9 બરાબર। હવે વાત કરીશું સેક્શન નંબર એફ અને એની અંદર એક પ્રશ્ન તમારો 5 માર્ક્સનો રહેશે, 10 માર્ક્સ ટોટલ આવશે। ચેપ્ટર 3 અને 5 એકદમ ઇઝી છે બરાબર। ફર્સ્ટ એક્ઝામની અંદર બી તમે એની અંદર સોલ્યુશન કર્યા છે, દાખલાનું પ્રેક્ટિસ કરી છે, તમને આવડતા હશે અને સેકન્ડ એક્ઝામની અંદર બી આવડે છે। તો વિદ્યાર્થી મિત્રો ફાઇનલ એક્ઝામની અંદર બી તમારે સારામાં સારું એવું પરિણામ લાવવાનું છે। બ્લુપ્રિન્ટ તમને ખબર પડી ગઈ હશે, આઈએમપીની સિરીઝ બી ટૂંક સમયમાં સ્ટાર્ટ થઈ જશે। બસ આપણા વિડીયો લાઈક કરજો। જો આ બધી પીપીટી આપણે બનાવીએ એની પીપીટીની મહેનત લાગે છે યાર, વિડીયો બનાવવાની મહેનત લાગે છે, એક તમારી લાઈક અમને એક મોટિવેશન મળે છે બરાબર। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બરાબર। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।